દિવસની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે। અતિ ભારે વરસાદના કારણે મગફળી અને કપાસના જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હોય તે મિત્રોને અત્યારે હાલ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જેમાં નુકસાનની ભીતિ એ રીતે સેવાઈ રહી છે તો મગફળીનો જો પાક હોય તો મગફળીના પાકની અંદર દાણા કાળા પડવા, દાણા છે તેની અંદર જીવાત, ફૂગનાશક જીવાતનો ઉપદ્રવ થવો અને જે મગફળીનો છોડ છે તે પડી જવો, નમી જવો, આ રીતે તૈયાર મગફળીનો પાક હોય તો એ પાકનું નુકસાન થતું જોવા મળે છે। અને ખેતરની અંદર 2 થી લઈને 3 દિવસ સુધી પણ જો વરસાદી પાણી ભરાઈ રહે તો પણ પછી જે પાકના મૂળ હશે તે સડી જતા હોય છે। જેના કારણે 50% જેટલું અત્યારે 30 થી લઈને 50% જેટલું નુકસાનીનું અત્યારે અનુમાન લગાવી શકાય તેવું અત્યારે કન્ડિશન છે। બીજી વાત કરી લઈએ કપાસના પાકની વાત, તો કપાસનો જે પાક છે તેમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જેમાં કપાસનો તૈયાર પાક હોય કે પછી ફરીથી કપાસનો પાક તૈયાર થતો હોય તો કપાસના પાકની અંદર કપાસના જે ટોપલા આવી ગયા હોય એ ટોપલા છે તે ખરી પડતા હોય છે અને એકવાર ટોપલા ખરી પડતા હોય પછી બીજી વખતે કપાસનો પાક છે જે તૈયાર થવામાં ભારે ટાઈમ લાગતો હોય છે અને વરસાદના કારણે ડાળીઓ કપાસની જો નમી જતી હોય વરસાદ પવનના કારણે તો એ પણ પછી તૈયાર થવામાં ઘણો બધો સમયગાળો લાગતો હોય છે। આ રીતે જોવા જઈએ તો લગભગ કપાસના પાકની અંદર 70 થી લઈને 80% જેટલું નુકસાન છે તે અત્યારે હાલ જોવાઈ રહ્યું છે। જેમાં કપાસના પાકના ખેતરમાં પાણી ભરાઈ જતા તે છોડનું મૂળ હોય છે તે પણ ખરાબ થઈ જતું હોય છે, ખોવાઈ જતું હોય છે અને ફરીથી છોડની જે વૃદ્ધિ છે તે થતી હોતી નથી। આ બંને પાક છે તે વધારે પાણીના કારણે ખોવાઈ જતા હોય છે। જેટલું બને એટલું પાણીનો અંદાજિત પ્રમાણે જેટલું ઝડપી બને એટલો ખેડૂત મિત્રો નિકાલ કરે તો આ બંને પાકો જીવિત રહી શકે એમ છે। પરંતુ જો કપાસની અંદર પણ ટોપલા પડી જતા હોય અને પાક સુરક્ષિત રહી હોય, ડાળખીઓ સુરક્ષિત રહી હોય તો પાણીનો નિકાલ ઝડપથી કરવો જોઈએ। પાણીનો નિકાલ ઝડપથી થાય તો પછી ફરીથી નવા ટોપલા આવી શકે છે। તેવી જ રીતે મગફળીની અંદર પણ જે પાક પડી ગયો હોય એ પાકનું તો સર્વનાશ થઈ ગયો, તેનું તો હવે ફરીથી ઉગવું મુશ્કેલ છે। એટલે કે એ બિયારણ છે તે નકામું ગયું, એટલે બિયારણમાં નુકસાન, પાકનું નુકસાન અને સામે જે પાક અત્યારે હાલ તૈયાર છે, પાક હજી પડ્યો નથી, વૃક્ષ હજી જે છોડ તૈયાર થયો છે તે પડ્યો નથી અને પડવાની તૈયારી જેવું છે તો પાણીનો નિકાલ કરીને ત્યાં આગળ યોગ્ય માટીની વ્યવસ્થા કરીને પાકને ફરીથી ટેકો આપી શકાય જેથી જે મગફળીનો છોડ છે તે છોડ પડી શકે નહીં। મિત્રો આ 2 પાક વિશે આપણે માહિતી આપી દીધી છે। વિશેષ માહિતી છે જે આ પાકને જીવાતો થાય છે આ બધી માહિતી આપણે બીજા વિડીયોની અંદર આપીશું। હવે થોડીક માહિતી હવામાન લગતી આપી દઈએ। જેમાં હવામાનને લગતી માહિતીમાં આપણે વાત કરી હતી કે સોમવારથી સૂર્યનારાયણના દર્શન થશે, એક પ્રકારે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળશે, બાકી વરસાદ વિરામ લેશે। એવી રીતે સોમવારની જગ્યાએ આપણે આગાહીમાં ફેરફાર આવ્યો અને રવિવારથી જે વાદળછાયું વાતાવરણ હતું તે ઓછું થયું અને સૂર્યનારાયણના આછા તો આછા સૂર્યનારાયણના જે દર્શન છે તે થયા છે આજથી જ। અને હવે આવનારો જે વરસાદી સિસ્ટમ છે તે ક્યારે સક્રિય થશે તેની માહિતી આપણે બીજા નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું। ત્યારે હાલ આ 3 અપડેટ આપવાની હતી જેમાં હવે કપાસના પાકની માહિતી અને આ મગફળીના પાકની માહિતી આપી છે। બીજા વિશેષ પાકની માહિતી પણ આપણે વિડીયોમાં આપીશું પણ એ હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું। અને વરસાદી સિસ્ટમ હવે અરબ સાગર સક્રિય છે, બંગાળની ખાડી સક્રિય છે, જે સિસ્ટમ બનતાની સાથે ફરીથી માહિતી આપીશું અને લાઈવ કરીને પણ માહિતી આપીશું। વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ।